સૌને રામ કબીર હેપી જન્માષ્ટમી. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. જન્મ જન્મનો સાથ છે ગુરુજી તમારો, ગુરુજી તમારો. શેઠ તમે છો સામળિયાને ચાકર હું તમારો. જન્મ જન્મનો સાથ છે ગુરુજી તમારો, ગુરુજી તમારો. માયાએ મન મૂકી એવો મુજને લૂંટાયો. 84ના ફેરામાં હું તો પડ્યો વિખૂટો. ભવસાગરની ભૂલવણીમાં શોધું હું તો કિનારો. જન્મ જન્મનો સાથ છે ગુરુજી તમારો, ગુરુજી તમારો. સગપણ વાલા આપણું સદગુરુએ સમજાવ્યું. અવળા જીવન વેલને સીધા રસ્તે વાળ્યું. પૂર્વજન્મના પુણ્યે મળ્યો સંતોનો સતવારો. જન્મ જન્મનો સાથ છે ગુરુજી તમારો, ગુરુજી તમારો. સેવક થઈને આપનો સેવાનું સુખ માગો. જૂઠી જગ જંજાળથી દૂર હવે તો ભાગો. સેવકનો પ્રભુ હાથ જ પકડી ભવજળ પાર ઉતારો. જન્મ જન્મનો સાથ છે ગુરુજી તમારો, ગુરુજી તમારો, ગુરુજી તમારો. રામ કબીર સૌને. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને સપ્રેમી વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. જન્મ જન્મનો સાથ છે ગુરુજી તમારો. કાર્યક્રમની શરૂઆતનું આ સુંદર ભજન શ્રીમતી મીનાક્ષીબેન ભક્તે કેન્સાસથી આપણને સંભળાવ્યું. સૌને ભાવવિભોર કબીરમય બનાવ્યા. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ મીનાક્ષીબેન. હવે આજે આપણી સાથે કબીર વિઝડમ કાર્યક્રમના આધ્યાત્મિક માર્ગદર્શક સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયારામભાઈ ભક્ત જોડાશે અને આ પવિત્ર શ્રાવણ મહિનાનો ધામધૂમથી ભાવવિભોર થઈ ઉજવાતો કૃષ્ણ જન્મ મહોત્સવ, આપણી ગોકુળ આઠમ, અને તેમાં કૃષ્ણનું મૂળ સ્વરૂપ કૃષ્ણ તત્વ વિશે વિસ્તારથી આધ્યાત્મિક સમજ આપશે અને કૃષ્ણ વિશેની આપણી કેટલીક અણસમજણ દૂર કરી સૌને જાગૃત કરશે. જોડાયેલ ભક્તજનોના આજના સત્સંગ પરના અભિપ્રાયો કે પ્રશ્નોની ચર્ચા બાદ સમયસર કાર્યક્રમને સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં મૃત્યુ પામેલા સૌ સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે
સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના કરી. હવે આજના વિષય તરફ જઈએ. કહેવાય છે કે ભારતની ભૂમિ એ ભગવાનોની છે. ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિ પ્રમાણે ભગવાન વિષ્ણુનો 8મો અવતાર તે કૃષ્ણ, 9મો બુદ્ધ અવતાર અને 10મો કળિયુગના અંતમાં થનાર કલ્કી અવતાર. કૃષ્ણ અવતારમાં જ ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ થઈ અનેક લીલાઓ કરી અને તેમાં છુપાયેલ ગૂઢ રહસ્યોને સમજાવ્યા અને મહાભારતનું અમૃત ભગવદ્ ગીતાના ઉપદેશ પ્રમાણે અર્જુનને કૃષ્ણ ભગવાને તેના મૂળ સ્વરૂપે, તત્વ સ્વરૂપે, આત્મ સ્વરૂપે ઓળખ આપી અને સમજાવ્યું કે તું દેહ સ્વરૂપે નથી, તું શુદ્ધ આત્મા છે. તું આત્મા સ્વરૂપમાં જ જો, બધાને આત્મા રૂપે જો. આપણે પણ આપણી અંદરનું કૃષ્ણ તત્વનો અહેસાસ કરીએ. બહાર દેખાતા જગતમાં નામ અને આકારને મહત્વ આપતી માયારૂપી શક્તિને ઓળખી અંદરની ડિવાઇન શક્તિથી સનાતન સત્ય તરફ દ્રષ્ટિ કરી આપણે જીવન જીવીએ. શ્રી રામકબીર ભક્ત સમાજ અને સર્વે ચેપ્ટરોમાં સર્વે ભક્તજનોએ ભજનોથી શ્રી કૃષ્ણની ભક્તિ આરાધના ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી મહોત્સવને ઉજવ્યો. સર્વે ભક્તજનોને આ જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાઈ અને શુભેચ્છાઓ. તો આવો ભક્તજનો, આપણે સૌ સાથે મળી શ્રીમાન રાજુભાઈને આવકારીએ અને તેમનો આપણે સત્સંગ સાંભળીએ. રામકબીર રાજુભાઈ. રામકબીર. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સુપ્તભાષ્યકૃतं વંદે ભગવન્તો પુનઃ પુનઃ. કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર રર્રા સબ में રમી રહા તાકો નામ કબીર. કૃષ્ણ જયંતિ, કૃષ્ણ જન્મ આ વર્ષના આશરે 5000 વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર આવેલ જે તત્વ જે છે, જેને આપણે કૃષ્ણ તરીકે ઓળખીએ છીએ, તેની જન્મની પૃષ્ઠભૂમિકાની અંદર આપ સૌને હાર્દિક સ્વાગત કરતા હું પણ ખૂબ ગદગદ થઈ રહ્યો છું. કૃષ્ણ વિશે કહેવું મારે માટે તો અતિ કઠિન જ છે, કારણ કે એ તે તત્વ છે કે જે તત્વે આ પૃથ્વી ઉપર આવીને માણસને માણસ તરીકે કેવી રીતે જીવવું જોઈએ આની સમજણ આપી. એટલે એનો અર્થ કોઈ એમ ના કરે કે આ પૂર્વે શું માણસ માણસ ન હતો? હતો જ, પણ માનવની અંદર રહેલું જે માનવ્ય કઈક કઈક કાળ સહિત લુપ્ત થતું જાય અને તે માનવની જે પૂર્ણ નિજી ચિરંતન મૂલ્યો તરફની જે એમની દૃષ્ટિ છે તે વિમુખ થઈને દિગ્ભ્રાંત બને અને ધર્મ વિમૂઢ બનીને તે તરફ માણસ પ્રયાણ કરતો થાય અને અંતે ખાડાની અંદર પડતો જાય. અને જે ધર્મ, જેના થકી માણસ ધર્મો વિજયતે યતો ધર્મ તતો વિજયતે, આવી રીતનું જે છે તે સાચો ધર્મ માણસે કેવી રીતે પાળવો જોઈએ તેનું ફરી પાછું પુનર્જીવન ઊભું કરીને એમણે આમનું જીવન સાર્થક કર્યું. એટલા માટે સૌથી પ્રથમ આપણે વાત એ કરીએ કે ભારતના અત્યંત બુદ્ધિશાળી, વિશ્વના આ સૃષ્ટિ નિર્માણ થઈ ત્યારથી અત્યાર સુધીની કાળની ગણનાઓ જોઈએ તો એના અંદરના આત્યંતિક બુદ્ધિશાળી એવા ભારતના મહાન ઋષિઓએ આજે એક કલ્પના આપી કે જે પરબ્રહ્મ તત્વ
જે પરબ્રહ્મ તત્વે આ સમસ્ત બ્રહ્માંડોની રચના કર્યા બાદ પોતે મનુષ્યનું રૂપ લઈને માના ગર્ભની અંદર જીવન ધારણ કરીને આ સૃષ્ટિ ઉપર પ્રગટ થાય. આવું જે કલ્પના જે છે એ અવતારવાદ ની કલ્પના આપી એ અતિ હૃદયંગમ છે. હૃદયને રોમાંચક કરી દે એવી રીતની આ સમજણ છે. અન્યતર કોઈ એવી સંસ્કૃતિની અંદર આવી સમજણ હોતી નથી. તો આપણે તે સંસ્કૃતિના બાળકો છીએ કે જે સંસ્કૃતિની અંદર આપણા પૂર્વજો મહાન બુદ્ધિશાળી ઋષિઓએ આવી અવતારવાદની સમજણ આપી, જેના અંદર આપણને આ કૃષ્ણનો અવતાર આપણને સમજવા માટેની આ એક તક મળી. તો આપણે આ મનુષ્ય તરીકે તે સમજી લઈએ. એને કૃષ્ણ તત્વ શું છે આ જો આપણે સમજીએ તો ખરેખર કૃષ્ણ જયંતિ આપણે ઉજવી સમજી શકીએ. કૃષ્ણના જન્મ વખતે ફક્ત પંજરીઓ અને ભજનો અને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી વગેરે ડાન્સ કર્યાથી કૃષ્ણ જયંતિનો પર્વ પૂર્ણ થયેલો ગણી શકાય નહીં. કેમ? એનો અર્થ એમ નથી કે તે નથી કરવાનું. એનો અહીંયા અપોઝ નથી, વિરોધ જરાય નથી. એ તો કરવાનું જ છે, પણ એ કરતા કરતા સાથે આપણે નથી પેલું ઘણી વાર વાર્તા કહીએ છીએ ને, વારંવાર કહી ચૂક્યા છીએ કે આપણા ઘરની અંદર બહુ બાપા, અતિ માનનીય એવા બાપા ખાટલા ઉપર પડ્યા હોય વૃદ્ધાવસ્થા કારણે, અને તે આપણને એમ કે દીકરા મારે માટે જરા બહુ તરસ લાગી છે, પાણી લઈ આવ ને. તો તે વખતે આપણે બાપાને કહીએ કે બાપા હવે તમારે પાણી જ પીવું છે ને, ક્યાં કઈ બીજું કરવું છે, તમે જાતે લઈ લો ને. તો બાપાને શું થાય? તેવી સમજણ આ સૃષ્ટિ ઉપર માનવ્ય ઉભું કરવા આવેલી તે ચિદઘન શક્તિ કૃષ્ણના રૂપમાં આવીને એમ કે તું આમ કર, આમ કરીશ તો જ તું માણસ. મમ વર્તમાનું વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વસ. મારા ચીધેલા માર્ગે જે ચાલે તે જ માણસ. તો એણે જે ચીંધેલા માર્ગો શું છે તે તરફ આપણે દ્રષ્ટિ કરવી રહી. ફક્ત નાચ ગાન ઇત્યાદિ. હવે ગઈકાલની એક એટલી હાસ્યાસ્પદ ભજનની પંક્તિ મને યાદ આવી ગઈ આ જયારે વાત કરતો હતો ત્યારે. આમ સાંભળતો હતો, કઈક બાજુમાં યુટ્યુબ પર કોઈ સાંભળતું હતું, કે છે કે આગળ ચાલે છેલ છબીલો કૃષ્ણ કનૈયો અને પાછળ દોડે રાધા ખોડી ખોડી. વાતની કેવી વિટંબણા છે. પરાકાષ્ઠાએ અહીં માઝ્યા મૂકી છે. આપણને આ સમજાય નહીં. આ તે શું છે? ફક્ત એક એક્સરસાઇઝ, ફક્ત કસરત માત્ર. તેનાથી કશું થતું નથી. કૃષ્ણએ આ જગતની અંદર આવીને સૌથી પ્રથમ આપણે વાત કરી લઈએ કે કૃષ્ણ ક્યાં જન્મ્યા? જેલની અંદર. એક જેલમાં જન્મ્યા એટલે પાછું કર્ણ સાથે આગળ જતા એમના જીવનકાળની અંદર એક સંવાદ થયો હતો. તો મહાભારતના યુદ્ધ પહેલાની વાત છે. તો તે વખતે કર્ણને હસ્તિનાપુરની અંદર જ્યારે સંધિ સમયે મળવા શાંતિના દૂત બનીને આવ્યા, ત્યારે બધાને ઇન્ડિવિજ્યુઅલી ભીષ્મ પિતામહને મળ્યા, દ્રોણને મળ્યા, શુક્રાચાર્ય પેલાને મળ્યા. બધાને એક 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 1 to 1 આવી રીતે મળ્યા. અને આવી જ રીતે એમને મળવાનું આ કર્ણ સાથે થયું. અને આખી વાત આપણે જાણતા જ હોઈશું, પણ આમાં જાણવાનું તત્વ એ આવે છે કે કર્ણ
એને હંમેશા જે સારા માણસો હોય છે ને તે સામેનાને સાંભળવાનો પહેલા પ્રયત્ન કરે, વચ્ચે કૂદીને તેની વાતને કેમ 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 તોડવું, કેવી રીતે કટભંજન કરવું, આવું બધું કરતા હોતા નથી. તો કૃષ્ણએ પહેલા કર્ણની બધી વાત સાંભળી. કર્ણએ કહ્યું કે ભાઈ શું થયું, જવા દો, મને તો જનતાની સાથે જ મારી માતાએ ત્યાગી દીધો અને આટલું આટલું મને કષ્ટ થયું. અહીંયા આ તો દુર્યોધનનું ભલું કે તેણે મને અહીંયા અંગનો રાજા બનાવ્યો અને આમ નામ આમ બધી વાતો કરી. તો એ હળવું સ્મિત સાથે જે કૃષ્ણ કે છે તેણે વાત કરી કે તું તો તારી આટલા દુઃખોની વાત કરે છે. હું તો જન્મ્યો જ જેલની અંદર, કંસની સખત જેવી કહેવાય અત્યારની, કેમ આપણે ઇન્ડિયાની ગણીએ છે ને સખતમાં સખત જેલ, તેવી જેલની અંદર એને રાખવામાં, એમના માતા પિતા વાસુદેવ દેવકીને રાખવામાં આવ્યા. ત્યાં એમનો જન્મ થયો. સાત સાત દરવાજાઓ અને દરેક દરવાજાઓ એ અલગ અલગ સુસજ્જિત શસ્ત્ર સજ્જિત એવી રીતના પેલા પહેરેગીરો, અને એ લોકો એની રક્ષા કરે કે કોઈ અંદરથી નાસી ના જાય. આવા આવા જોરદાર પહેરા વચ્ચે મારો જેલમાં જન્મ થયો. ત્યાંથી મારા જીવનની વિકાસની આ જીવનની શરૂઆત થઈ અને ત્યાં તો પણ હું હતાશ થયો નહીં. નંદના ઘરે ઉછર્યો. કેટલા કેટલા રાક્ષસોએ મને મારવા માટે પ્રયત્ન કર્યા. ઓફકોર્સ કંસે મોકલ્યા, છતાં પણ હું તેનાથી હતાશ થયો નહીં. જીવનની અંદર જન્મ જેલમાં થયો તો એ હસતો રહ્યો. આવી રીતનો કૃષ્ણ, જેણે જેલની અંદર જન્મે લઈને પણ આવા જે જીવનની અંદર જે કરવાના અદ્ભુત કામો કરી દેખાડ્યા, આવી રીતના કૃષ્ણ કર્ણને કહે છે. તો આપણે જોયું કે જેલમાં જન્મ થયો એટલે કારાગાર, જ્યાં ભયંકર અંધકાર છે. આ એક પ્રતીક નથી લાગતું મને તમને, કે જે ઠેકાણે અત્યંત અંધકાર છે, ચારે બાજુ જુઓ અંધકાર અંધકાર અંધકાર, કોઈ જગ્યાએ જવાનો માર્ગ દેખાય નહીં, તેવે ઠેકાણે એને જન્મ લીધો અને ત્યાંથી માર્ગ બનાવીને આખા વિશ્વને પ્રશસ્ત કર્યું. અને માનવ્ય કેવી રીતે થાય આ ઊભું કરવું, આને શું માનવ્ય ન કહેવાય? આપણે જે શરૂઆતના સેશનની વાત કરી શરૂઆતમાં, કે એણે માનવ્ય ઊભું કર્યું, તો આ માનવ્યની અહીં વાત થાય છે. મમ વર્તમાન વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસઃ. મારા ચીંધેલા માર્ગે જે ચાલે તે માણસ, મને તમને કરતા કદાચ તેને એવી વધારે સમજણ હશે કે આ માણસની અંદર જ એક એવી શક્તિ છે જે પશુઓની કોઈ યોનિની અંદર સંભવિત નથી. મનુષ્યનો જન્મ લઈને તેણે એના વિકાસની સીડીઓ કેવી રીતે ચડવી, આ ફક્ત માણસની યોનિની અંદર જ શક્ય છે. મનસા દેહી દેવતા કો દુર્લભ, સો દેહી તે પાઈ. તે જે દેહ મને મળ્યો છે, આ જે દેહ નો વિકાસ કરી લઈને, એની સમજણ પ્રાપ્ત કરી લઈને, તેથી જ કૃષ્ણએ કહ્યું હશે કદાચ, અને જુદા 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 માર્ગો પ્રશસ્ત કર્યા. હવે કેવા કેવા માર્ગો પ્રશસ્ત કર્યા? તો પહેલો માર્ગ તો એમણે આપ્યો જ્ઞાન માર્ગ. તો આ પહેલા મારે એક વસ્તુ કહેવી હતી કે જે પ્રસ્થાનત્રયી જે છે, ત્રણ ગ્રંથો, ત્રયી એટલે ત્રણ ગ્રંથો, જેને આજે આત્યંતિક ઓથેન્ટિક ગણવામાં આવે છે,
એવી પ્રસ્થાનત્રયીમાં એક જે બ્રહ્મસૂત્ર જે છે તે વેદાંત દર્શન બ્રહ્મસૂત્ર. બીજું છે શ્રીમદ ભગવદ ગીતા અને ત્રીજું છે ઉપનિષદો. તો આ જે ત્રણ જેને પાયાના જે વિચારો સમજવામાં આવે છે તેમાં એક એટલે શ્રીમદ ભગવદ ગીતા. અને તે કોણે આપી? શ્રી કૃષ્ણએ આપી. અનન્ય છે જેની વિચારધારા અન્ય કોઈ ઠેકાણે એનો જોટો મળી શકે નહીં, એની કોઈ કમ્પેરિઝન જ ના થઈ શકે. આવી રીતની જેણે વિચારધારા ઉભી કરી ઓન ટુ ધ લાસ્ટ મેન ઓફ ધ સોસાયટી અને કાલાબાધિત હજારો વર્ષ પૂર્વે પણ આજે આધુનિક કાળની અંદર અને હજારો મિલિયન્સ ઓફ યર પછી પણ માણસની જે જરૂરિયાત છે તેને ધ્યાનમાં રાખીને જેણે આ સિદ્ધાંતોના વિચારો આપ્યા. આવી રીતના વિચારો એટલે શ્રીમદ ભગવદ ગીતા. શ્રીમદ ભગવદ ગીતાના વિચારો એ કાલાબાધિત છે. 5000 વર્ષ પહેલા જયારે કુરુક્ષેત્રના મેદાનની અંદર એમણે ભગવદ ગીતા આપી, કહી, અર્જુનને સંભળાવી અને જે તત્વબોધ કર્યો, આનાથી અર્જુનનો જે મોહ હતો તે ભંગ થયો. મોહ ભંગ થયા પછી અર્જુન ઉભો થયો અને કહ્યું કે હે યોગેશ્વર, હે કૃષ્ણ, હે યાદવ, હે કેશવ, હે સખા, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનં તવ. તો આપણને ઘડીક આ વિચાર આવે કે ન આવે? આવવો જ જોઈએ, આવું મારું માનવું છે. અને તે જો વિચાર આપણને આવે તો આપણે એ વિચાર કરીએ કે એવું તો એમણે શું કહ્યું હશે, એવું તો એમાં શું છે કે જે પ્રસ્થાનત્રયીની અંદર જીવનના ચિરંતન મૂલ્યોના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા હોય એ પ્રસ્થાનત્રયી, તેમાં એક અંગ એટલે શ્રીમદ ભગવદ ગીતા છે. આવું મહાન જેણે વિવેચન આપ્યું અને જેવું સાકાર કરી દેખાડ્યું, જીવન જીવીને બતાવ્યું, આવે અને એમને પરોપદેશે પાંડિતમ કર્યું નથી. પરોપદેશે પાંડિતમ આજે ચાલે છે, ઠેક ઠેકાણે જોવા મળે છે. કરો કરો કંકુના, આવી રીતનું ઠેક ઠેકાણે જોવા મળે છે. પણ જે પરોપદેશે પાંડિતમ કર્યું નહીં, જીવન જીવીને દેખાડ્યું, રસ્તો ઉભો કરીને બતાવ્યો, હાઈવે માર્ગ બતાવ્યો અને એવા માર્ગનું પ્રત્યક્ષ જેણે નિરૂપણ કરી બતાવ્યું એવા શ્રી કૃષ્ણ શું કે છે ખબર છે? આપણે ભગવદ ગીતા વાંચીએ તો ને ઘણા નસીબદાર છીએ, પણ એમણે કહ્યું ઇન્ટેલેક્ચ્યુઅલ મોડેસ્ટી, જેને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ મોડેસ્ટી, આત્મ પ્રમાણિકતા. હવે આત્મ પ્રમાણિકતા ક્યાં અહીંયા આવી? અર્જુને કીધું, શું કહ્યું ભગવાનને કે ભગવાન આટલું ઊંડું તત્વ જ્ઞાન આપની પાસે કેવી રીતે આવ્યું? તો આ જે એક ઇન્ટેલેક્ચ્યુઅલ મોડેસ્ટી, જાણે અત્યંત કોમન મેન ઓફ ધ સોસાયટી છે, આમ એવી રીતનું બતાવતા કે છે. શું કે છે? ઋષિભીર બહુધા ગીતમ છંદોભીર્વિવિધૈ પૃથક બ્રહ્મસૂત્ર પદશ્ચૈવ હેતુ મદ્ભીર્વિનિશ્ચિતૈ. આ તો બધું હે અર્જુન ઋષિભીર બહુધા ગીતમ, ઋષિઓએ ગીતોમાં ગાયેલું જ છે. ઋષિભીર બહુધા ગીતમ છંદોભીર્વિવિધૈ પૃથક બ્રહ્મસૂત્ર પદશ્ચૈવ.
બ્રહ્મસૂત્રોના સિદ્ધાંતોની અંદર ગણવામાં આવ્યું છે, ઉપનિષદોની અંદર આ ગાયેલું જ છે. તે જ હું તો કહું છું, આમાં મારું શું છે? મારું કશું નથી. આપણે કોઈકને એક ખીલી પણ મારી આપીએ તો તેનો આપણને યશ છોડવો ગમતો નથી. એવા આપણે આ વખતે કૃષ્ણ તત્વને સમજીને આપણે એટલું ન લઈ શકીએ કે જેણે આખા જીવનના કલાબાધિત સિદ્ધાંતો આપ્યા એવા કૃષ્ણને જ્યારે હું હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ફક્ત આટલું બોલીને ચાલતું ન હોય, મારે આ જીવન કૃષ્ણના જીવન તત્વને જીવનમાં સાકારિત કરવું જોઈએ. મારે આ બધું હું જે કરું છું માનવના માનવ્ય માટે ઊભું કરવા માટેના યત્કિંચિત પ્રયત્ન કરું છું. આવું જ્યારે એના જીવનમાં આવે, આ માનવ્યની વાત કૃષ્ણએ કરી. કૃષ્ણ કહે છે કે મમ વર્તમાન વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વસ્વ. આ માણસની વાત કરવા માંગે છે. આપણે એક બીજી એક પારદર્શી વાત કરી લઈએ કે જેમણે આપણને નથી, વાર્તા બધી ખબર જ હોય છે, પણ વાર્તાની અંદર એવું છે કે કૃષ્ણ નાના હતા, ઘૂંટણિયા કાઢતા કાઢતા બહાર ગયા ઘરની, નંદ રાજાના મહેલની બહાર, અને ત્યાં માટી ખાતા હતા. અને આપણે વાર્તા જાણીએ છીએ. એટલે યશોદાને કોઈએ કહ્યું કે ભાઈ તારો છોકરો તો માટી ખાય છે, જો. યશોદાએ કીધું કે તે માટી ખાધી છે કાના? તો કાનો નિર્ભયતાથી શું કે છે, ના 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 ના, માટી હું કેવી રીતે ખાઉં? તો કે બતાવ તારું મોઢું. અને જે સૂક્ષ્મ કણે કણવાળી માટી જેણે પોતાની અંદર મુખની અંદર સમસ્ત બ્રહ્માંડોના માતા જશોદાને દર્શન કરાવવા વાળી જે શક્તિ, મને તમને એમ નથી લાગતું કે આવી કોઈ અદ્ભુત શક્તિ જે કઈ કહે તો તેની પાછળનું કઈ વજન હશે? આજે કોઈ એક સામાન્ય દેશનો કોઈ પ્રધાન કે કોઈ એવો પ્રમુખ એકાદ વાક્ય કહી દે તો તેનું જબરદસ્ત વજન છે. આમ સમજીને હું લઈને ચાલુ, સર પર ઉઠા કે ચલતા હું, આખું માથા પર ધારણ કરી લઉં કે ના ના, ફલાણા દેશના પ્રમુખે કહ્યું, ફલાણા દેશના વડાપ્રધાને કહ્યું. અરે વાહ! આપણે કૃષ્ણ તત્વને ત્યારે સમજીએ જ્યારે એને આ બ્રહ્માંડને જેણે ધારણ કર્યા, બ્રહ્માંડોના કણે કણમાં જે વ્યાપેલી શક્તિ, યચ્ચકિંચિત જગત સર્વમ દૃશ્યતે શ્રૂયતે પીવા અંતર બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. આ સાકારિત કરી દેખાડ્યું એવી માં યશોદાને. અને ફક્ત આપણે શું છે, આપણે કાન રસ્યા ભાઈ. કાગડા એ બહુ તરસ્યો હતો એટલે કુંજા ઉપર જોયું તો અંદર પાણી તો હતું, પણ એ ખૂબ ઊંડું હતું. એટલે કાગડાએ શું કર્યું, ચતુર કાગડો હતો એટલે એને બાજુમાં બધા કાંકરાનો ઢગલો હતો, એમાંથી એક એક કાંકરો અંદર નાખ્યો, પાણી ભરાતું ભરાતું ઉપર આવ્યું, તરસ્યો કાગડો પાણી પીને ઉડી ગયો. કાન રસિયા આપણે છીએ. તો ફક્ત કાન રસિયા ન રહેતા ભાઈ, એક એવી પ્રતિજ્ઞા કરીએ કે એની પાછળની જે મોરલ વેલ્યુ જે છે તેના ઉપર કંઈક ચિંતન કરીએ. એક ખૂણામાં બેસીને એનો કઈ અભ્યાસ કરીએ. પેલો ન્યૂટન તો આપણે વાત ઘણી સાંભળી છે ને, ન્યૂટન એમ કે ખૂબ નાનો હતો અને અભણ હતો, ઠોઠ નિશાળ્યો, હે ને, ઠોઠ નિશાળ્યો જેને કહે છે.
આવી રીતનો ન્યૂટન હતો, એના ફાર્મર ફાધર સાથે ખેતરમાં ગયો અને એપલ ટ્રી નીચે બેઠેલો હતો, ત્યાં ઉપર એપલ થી ઉપરથી નીચે પડ્યું. તો તે વખતે આ નાના ન્યૂટને વિચાર્યું કે આ શા માટે નીચે જ પડ્યું, આ બાજુ કેમ ના ગયું, આ બાજુ કેમ ના ગયું, ઉપર કેમ ન ગયું, નીચે જ કેમ આવ્યું. તો નીચે આવવા પાછળનું જે તત્વ જે છે, તેના વિશે જેણે વિચાર કર્યો, તેવી રીતનું આપણા જીવનની અંદરની પ્રત્યેક મોમેન્ટ, પ્રત્યેક ક્ષણની અંદર તત્વ ક્યાં છુપાયેલું છે, અને આવા મહાપુરુષો આપણા જીવનની અંદર તે તત્વ બતાવતા રહેલા હોય, અર્થાત તેને તત્વ રૂપે જોઈને જો આપણે આગળ ધપવા પ્રયત્ન કરીએ તો પંજરી ખાધાનો અર્થ. પંજરી 200 મણ પંજરી ખાધા પછી પણ આપણે તેવા ને તેવા, પેલા નહીં, અમને તો સ્કૂલની અંદર ટીચરો કહેતા કે ભાઈ ગઈકાલે તો શીખવાડ્યું હતું, પહેલે દિવસે પણ શીખવાડ્યું, 10 દાડાથી એક જ વસ્તુ શીખવાડવામાં આવે છે, પણ તમે લોકો કેમ ધોયેલા મૂળા જેવા છે. મને એ નથી સમજાતું કે ધોયેલા મૂળાની કહેવત આવી ક્યાંથી. હવે જયારે વાતો કરી ને ત્યારે સમજાય કે ભાઈ ધોયેલા મૂળા ક્યાંથી આવ્યા હશે. એટલે કહેવાનો અર્થ શું છે કે આપણે આપણા જીવનની પ્રત્યેક ક્ષણની અંદરથી આ તત્વ ક્યાં છુપાયેલું છે જો જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે કૃષ્ણને તત્વ રૂપે જોઈ શકીએ. આપણે વાર્તામાં એક ઠેકાણે જોયું હશે કે ગોપીઓના એને તો ચીર હરણ કર્યા, ગોપીઓના વસ્ત્રોનું હરણ કર્યું. એ તાત્વિક વસ્તુ છે. આમ કઈ આવા ફિઝિકલ કઈ કપડા ચોર્યા હશે, આની પાછળનું વેદમ વ્યાસને કહેવાનું કઈ અર્થ હશે નહીં. પણ આજે શું છે, આપણે ફક્ત કાન રસિયા અને વાર્તાની અંદર તરબોળ થઈને રમમાણ થવા વાળા એમાંયલા આપણે, એટલે આપણે એ ન વિચારીએ કે ભાઈ આ કપડા એટલે ગોપીઓના રંગબેરંગી કપડા હશે, નાના છોકરાને જેમ ગમી ગયા હોય એમ ગમી ગયા હશે, એટલે પેલો કૃષ્ણ ઉપર ઝાડવા ઉપરની ડાળી ઉપર કદંબ વૃક્ષ ઉપરથી કૂદકા મારીને એ કપડા લઈને ઉડી ગયો. આવું હોઈ શકે? આવું હોઈ શકે? એની પાછળનો જે તાત્વિક વિચાર, એની પાછળનો તાત્વિક વિચાર જો આપણે સમજીએ કે ગોપીના વસ્ત્ર હરણનું, ગોપીઓના ચીરહરણનું જે કામ કૃષ્ણએ કરીને ગોપીઓને પોતાના અંદરનું આત્મ તત્વનું નિરીક્ષણ કરાવ્યું, પોતાના આત્મનું દર્શન કરાવ્યું કે તું કોણ છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. તું અહીંયા ફક્ત નાવા માટે આવી નથી, તારા મનુષ્ય તરીકેનું અહીંયા આવવા પાછળનું કંઈક હેતુ છે, તારા મનુષ્ય તરીકેના જીવન જીવવાનો કંઈક અર્થ છે, તે તું જો. રંગબેરંગી કપડાઓ આટલું જ જીવન નથી, એની અંદર આ જે સુંદર શરીર, એ શરીરની અંદર રહેલું જે તત્વ છે, અમારા રાજુભાઈ ઘણી વાર કહે છે કે જે ડુંગળી છે એ ડુંગળીના ફરતેની બધી છાલ આમ ઉખેડતા જઈએ, બહારનું આવરણ, બીજું આવરણ, ત્રીજું પડ, આમ બધા પડો કાઢતા જઈએ તો અંતે શું રહે? ડુંગળીની અંદર કશું રહેતું નથી. તો અંદર જે રહેલું તે તત્વ, એ જે તત્વ છે તે જો આ વસ્ત્ર હરણનો જે મહિમા છે તે સમજવો.
જેણે આવું વસ્ત્રહરણ કર્યું તેણે સમાજની ઇન્દ્રપ્રસ્થની પટરાણી દ્રૌપદીના ચીરહરણ, આપણે જાણીએ દ્યુતની અંદર હારી ગયા પછી દુશાસન દ્રૌપદી ચીરહરણ કરે છે. આપણે ફક્ત એટલી જ વાર્તા જાણીએ છીએ અને એનાથી આગળ શું હશે કેમ હશે આ વિચાર કરતા નથી. તેથી આજના દિવસે આપણે એટલો તો વિચાર કરી લઈએ કે ભાઈ આ દ્રૌપદીના 999 ચીર પૂર્યા એટલે ફક્ત પેલા શિશુપાલ વધ વખતે એમના સુદર્શન ચક્રથી આંગળી ઉપર જે ઘા પડ્યો તે વખતે દ્રૌપદીએ એની ઉપર સાડી નો ફાંટો લગાવ્યો અને એના અંદર ગણ્યા તો 999 તાર હતા અને એને લીધે એને 999 ચીર પૂર્યા. અને ગોપીના ચીર હરણ જેણે કર્યા અને બીજી બાજુ ઇન્દ્રપ્રસ્થની પટરાણી દ્રૌપદી જેના ચીર પૂરીને રક્ષણ કર્યું. તો એ શું છે? તાત્વિક વિચાર આપણે જો જોઈએ તો આપણને સમજાય કે જે સામાન્ય સ્ત્રી નથી, એ દ્રૌપદી કોઈ સામાન્ય નારી નથી. ઇન્દ્રપ્રસ્થની પટરાણી, સમ્રાટ જેનું ચક્રવર્તી શાસન ચાલે એવા મહારાજા યુધિષ્ઠિરની પટરાણી, જબરદસ્ત જેની સત્તા છે. આજે આપણને જે રાજા મહારાજાઓનું ખબર બહુ નથી, કારણ કે આપણે તે કાળમાં નથી. આજે આપણે જે ડેમોક્રેસી ને આવા બધા લોકશાહીમાં ફ્રીડમ ફોર સ્પીચ ને ફ્રીડમ ફોર પ્રોપર્ટી, ફ્રીડમ ફોર પ્રાઇવેસી, બધું ઢીમકણું હોય છે ને, તેવું બધું તે કાળે કઈ કિંગડમશીપ, જ્યારે રાજાનું કંઈક વર્ચસ્વ હતું, રાજાનું કંઈક એટલું બધું દબદબો હતો, તેવા કાળની અંદર તેની પટરાણીનું ચીરહરણ કર્યું. અને તે વખતે આખા સમાજ, એની અંદર બેઠેલા સમાજનું રક્ષણ કરવા વાળા સો કોલ્ડ એવા મહાત્માઓ, સુરવીરો જે શાંત બેસી રહ્યા, કોઈ એનું રક્ષણ કરવા ઉભા થયા નહીં. અને તેવે વખતે જ્યારે આ કૃષ્ણને બોલાવે છે, હે કૃષ્ણ, હે યાદવ, તેવી રીતે તે તરત જ ત્યાંથી એ ચીર પૂરીને એનું રક્ષણ કરે છે. તો કહેવાનો અર્થ શું છે કે જે ટોચની જે સત્તા છે, આ ટોચની સત્તા જે રાષ્ટ્રનું માનબિંદુ છે, સમાજનું જે માનબિંદુ છે, તેનું રક્ષણ કરવા માટે તત્પર. તો તે વખતે એને કેવી રીતે સુશોભિત કરી રાખવા, કેવી રીતે એને બચાવવા, તે ચીર પૂરવાનો આ મહિમા છે. આ આપણે સમજીએ. બીજી બાજુ જેણે મહાભારતનું મહાન યુદ્ધ, જેની અંદર 21 અને 7, 11 અને 7 એવી અક્ષોહિણી સેનાઓ, જેની અંદર આવું ભયંકર અને બહુ વિરાટ આવી રીતનું યુદ્ધ થયું, તેમાં પાંડવોની આગેવાની કરીને એમને યુદ્ધ જીતાડ્યું પણ ખરું કે નહીં, આપણે જાણીએ છીએ. તો મહાભારતના આવા મહાન યુદ્ધને જીતાડી શકે એવી મહાન શક્તિ મથુરા છોડીને, આપણે જાણીએ છીએ ને, મથુરા છોડીને દ્વારકા, આત્યંતિક સુરક્ષિત અને શાંત, જેની અંદર જીવનનો વિકાસ શક્ય છે, એવી જગ્યાનું ચયન કરીને દ્વારકા નગરીનું નિર્માણ કરાવ્યું. અદ્ભુત નથી લાગતું?
મથુરાની અંદર 17 વખત પેલો કંસનો સસરો જરાસંઘ કેટલી આવું 17 વખત એટેક કરે અને દર વખતે આવા યુદ્ધના વાતાવરણની અંદર કઈ રાષ્ટ્રનો વિકાસ થાય નહીં. તો રાષ્ટ્રના વિકાસ માટે શાંતિ જરૂર છે, તેથી જરૂરી છે એટલા માટે નક્કી કર્યું. તે વખતની મથુરાની રાજ્યસભાની અંદર કેટલાક લોકોએ પ્રસ્તાવ કર્યો પણ ખરો કે હે કૃષ્ણ, અમે તને કાયર નથી કહેતા, તું બહાદુર જ છે, પણ તું આવી રીતે પેલા જરાસંઘના આક્રમણને લીધે એ બીકથી તું જો આ મથુરા છોડીને દ્વારકા જશે તો તને કોઈ આવી રીતે રણછોડ નહીં ગણે? તો કે તે મને સ્વીકાર છે. અને આપણી અંદર તો કઈ હોતું નથી, છતાં પણ કોઈક નાનકડો અહમ આપણે ત્યાગી શકતા નથી. નાનકડો જનહિત, સમાજ હિત, રાષ્ટ્ર હિત, વિશ્વ કલ્યાણ, એને માટે આપણો નાનામાં નાનો અહંકાર પણ આપણે છોડવા તૈયાર નથી. તેવે વખતે શું આપણને એમ નથી લાગતું કે આપણે જે કૃષ્ણએ માનવ્ય ચિંધ્યું, જે કૃષ્ણએ માનવ માટે જે કહ્યું કે મમ વર્તમાનો વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વસ, તો આ કૃષ્ણનું જે માનવ્ય તરફનું નિર્દેશન છે ત્યાં આપણું શું કહેવું? આપ જરૂર કહી શકો છો. નાનામાં નાનો અહંકાર આપણે છોડવા તૈયાર નથી. ત્યાં આપણી વાણિયામાંથી મોજ નીચી થઈ જાય. ના 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 ના, આવું તે હું કેમ કરું? તો આ જે વિટંબણા છે, આ જે મનુષ્યના જીવનની વિકાસની જે કેડી છે, તે તરફ આવતું એક અવરોધક એક પરિબળ છે. અને તે આપણે કોઈ કાળે છોડવા તૈયાર ન હોઈએ તો કૃષ્ણએ કહેવું જ પડે કે ભાઈ, જો મારા રસ્તે ચાલતો હોય તો જ માણસ આ કૃષ્ણ તત્વ પાછળની જે સમજણો છે, આ સમજણોમાં આપણે ખાસ કરીને શ્રીમદ ભગવદ્ ગીતા એને આપણે જો જીવનની અંદર એકાદ વખત, એવું કઈ કહેવું નથી કે આપણે બસ રાત દી ચાલ્યા કરો. આપણે કેમ કહીએ છે ને કે બસ એક જ ધૂન મને તો લાગી રે, બસ હવે કનૈયા મને તારી ધૂન લાગી રે. શું ધૂન લાગી હશે અને શું કનૈયો હશે, એની કલ્પના જ કરવી રહી. આ દિગ્ભ્રાંત આવી રીતના સમાજની અંદરથી માણસને સાચી ભક્તિનું નિરૂપણ કરાવવા વાળો જે કૃષ્ણ, જેણે ભક્તિ યોગ દ્વારા ભક્ત કેવો હોઈ શકે આના ગુણો એને દર્શાવ્યા. આપણને એમ નથી લાગતું કે આ એક અલૌકિક તત્વ હશે, જેણે કહ્યું, શું કહ્યું? અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી ભક્તિમાન મે પ્રિયો નરઃ તુલ્ય નિંદાસ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિઃ ભક્તિમાન મે પ્રિયો નરઃ. આજે ભક્તિ યોગ દ્વારા જબરદસ્ત એમણે આજના સમાજને માટેનો કૂદકો મરાવ્યો છે. અવર્ણનીય છે. મારા જેવા નાના મુખે એનું શું વર્ણન કરી શકું? એકે એક જે ગુણો છે
જે માણસને માનવ્ય તરફ લઈ જઈ શકે આવી રીતના ગુણો છે. તો આપણે એ ગુણોથી દૂર જતા હોઈએ તો આપણને એમ નથી લાગતું કે આપણે આ બાજુ માણસ છે અને આ બીજી બાજુ શું તે કહેવાની જરૂર નથી. તો આપણે કઈ બાજુ છીએ? માણસ એટલે જેની પાસે આ સમજણ છે કે જે અનપેક્ષ શુચિ દક્ષ અનપેક્ષ શુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યત સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્ત સમે પ્રિય. આગળ જતા કે છે આ જીવનની અંદર લાવ તો આવા આવા ગુણો લાવ. અને જ્યારે ખેડૂત વાવણીનો સમય થાય તે વખતે ખેતરની અંદર ઘરમાં પગ પર પગ ચડાવીને જય બાપા દેવ આરતીઓ અને ફક્ત પ્રસાદ અને મંજીરા વગાડી કર્યાથી એનું જીવનના અંદરનું જે ખેતર છે તે જેમ ખેડૂત વાવણીનો સમય આવે તે વખતે નિર્ધારિત સમયે જો એની અંદર બીજ વાવે નહીં તો એટલા માટે ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ 13મા અધ્યાયની અંદર શું કહે છે? આચાર્ય પાસનં શૌચમ સ્થૈર્યમ આત્મ વિનિગ્રહ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ અશક્તિર્ન વિશ્વંગ પુત્રદાર ગૃહાદિષુ. આ પ્રસ્થાનત્રયનો સિદ્ધાંત જે છે ને ભાઈ જબરદસ્ત છે. શ્રીમદ ભગવદ ગીતા દ્વારા એણે જે કાલાબાધિત સિદ્ધાંતો ઉભા કર્યા જેના થકી માણસ માણસ બને અને માણસ દેવ ન બને અને દેવ બન્યા પછી દેવ ન બન્યા પછી માણસ દેવ બને. આમ અમસ્તા હું મજાકની અંદર છોકરાઓને કહેતો કે ભાઈ મારે જો પાણી સમજી લો કે બે પ્રવાહી છે તેમાંનું એક પાણી છે અને એક બીજી બાજુનું તરલ પદાર્થ તૈલ છે તેલ તો એ બેનું મિશ્રણ શક્ય નથી. આપણે જાણીએ છીએ કે પાણીની અંદર તેલ નાખો તો ઉપર તરવા લાગશે. બેનું સંભવિત મિશ્રણ શક્ય નથી. કેમ? કારણ કે બંનેના ગુણધર્મો ગુણ અને ધર્મ બંને ભિન્ન છે. मारे परमात्मा तत्व नर अपनी करनी ऐसी करे जिससे नर का नारायण हो जाए. तो नारायण बनવું હોય તો મારે નારાયણ જેવા ગુણો જીવનની અંદર લાવવા પડે અને નારાયણ જેવા ગુણો લાવવા માટે નારાયણે જે રસ્તા આપ્યા છે તે તરફ ચાલવું જોઈએ. આવી રીતનો દ્રઢ આગ્રહ આ કૃષ્ણ જયંતિના દિવસે આપણે જો વિચાર કરીએ તો કૃષ્ણ તત્વને સમજ્યા કહીએ. ફક્ત એ દેવકીનો અને વાસુદેવનો પુત્ર કે જશોદા અને નંદના ઘરે ના નટખટ કરવા વાળો એ નાનકડો કાનુડો નથી જેણે વાંસળી વગાડીને જેણે જીવનનું મધુર સંગીત સંભળાવ્યું તેવો જ કૃષ્ણે હાથની અંદર સુદર્શન ધારણ કરીને દૈત્યોનો વધ પણ કર્યો. આવો મહાન જે માનવ્યની ટોચની શિખર ઉપર બેસી શકે આવું જેનું કર્તવ્ય આવું જેનું જે પ્રતિભા સંપન્ન જીવન તેને ફક્ત આપણે એટલું કહી દઈએ કે કાનુડો છેલ છબીલો આગળ દોડે અને રાધા દોડે ખોડી ખોડી. તો આપણને આ એક આધુનિક કાળની વિટંબણા નથી લાગતી?
મને તો લાગે છે અને મને તો એમ થાય છે કે આ બધું જે ભ્રાંત ઊભું થયેલું જે છે તેનાથી કોઈ જ વિકાસ નથી. એક સામાન્ય દાખલો લઈ લઈએ. મને એ પહેલા મારે આ કહેવું હતું કે કૃષ્ણ એક એવી રીતની વ્યક્તિ હતી કે જેણે શું કર્યું? ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાંતિ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. તું જો ભક્ત થઈશ તો હું તને વચન આપું છું કે તારો કદી ન મે ભક્ત પ્રણશ્યતિ, તારો કદી હું નાશ થવા દઈશ નહીં. કોઈ આપ્યું છે આવું વચન? એટલા માટે જગતનો ગુરુ એટલે કૃષ્ણ. કૃષ્ણમ વંદે જગદગુરુમ. આજે બેને બહુ સરસ ભજન ગાયું. એની અંદર કહ્યું કે આવી રીતનો જો ગુરુ જીવનની અંદર આપણને મળી જાય નહીં, મળી ગયેલો છે, પણ તે તરફની આપણી દૃષ્ટિ જો જાગૃત થાય, એ તરફનું આપણું વિઝન ઊભું થાય, વિઝન ખુલે, તો આપણને એ ગુરુ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શાંતિ નિગચ્છતિ. એ કૃષ્ણ કહે છે કે તારા હૃદયની દુર્બળતા કાઢી નાખ. ક્ષુદ્ર હૃદય દૌર્બલ્યં ત્યક્તોતિષ્ઠ પરંતપ. હે પરંતપ, તારા હૃદયની દૌર્બળતા કાઢી નાખ. ભક્તના હાથમાં તો શું હોય? ભગવાનના ભજનની કરતા. ખૂણામાં બેસીને દાડિયા ખા, તારાથી કશું થવાનું નથી. ઉઠ, ઉભો થા, તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચય. કૃતનિશ્ચયી થઈને યુદ્ધ માટે સુસજ્જિત થા. એના વિચારો તો જુઓ. કોઈએ કયા છે આવા વિચારો? તે અલૌકિક અનન્ય આવી રીતના વિચારો કહેવા વાળું તત્વ એટલે કૃષ્ણ તત્વ. મને તમને અટકેલા કોઈ પણ માર્ગની અંદર રસ્તા દેખાડે આવી રીતનું તત્વ એટલે કૃષ્ણ તત્વ. બીજી ઠેકાણે પાછો એમ કે પેલું આપણે નથી સાંભળ્યું, જેસલ જાડેજો અને તોરલ રાણી એને બધા પાપો કબૂલ્યા. કરના પાપો? જેસલ જાડેજાએ તોરલની સામે પાપો કબૂલ્યા અને જે કબૂલાતનામાથી જેનું એની વચ્ચેનું જે આખું સત્વ ઊભું થયું, જેને લીધે બંનેનું જીવન બચી ગયું. તેવી રીતનું આપણે કૃષ્ણ કહે છે કે અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. તું ભલે ગમે એટલો દુરાચારી હોઈશ, જેમ વાલ્યો વાલ્મીકી થઈ શકે છે, નારદની એક દ્રષ્ટિ માત્રથી જો વાલ્યો વાલ્મીકી બની શકે, તો આવું અદ્ભુત તત્વજ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતા પ્રસ્થાનત્રયીના એક ગ્રંથની અંદર થી જો આપણે લઈને ઉભા થઈએ તો આવું પ્રત્યક્ષ અને પરોક્ષ માર્ગદર્શન આપવા વાળું જે તત્વ, તે ચિદગમ શક્તિ, જે કહીએ છે ને નારાયણનો અવતાર, હમણાં ભાઈએ કહ્યું એમ નારાયણનો અવતાર વગેરે વગેરે વટેવર જે હોય તે તેના અંદર બહુ આ જે ઋષિઓએ આપેલી અવતારવાદની જે દ્રષ્ટિ છે એ અત્યંત એક હૃદયંગમ છે. અને એ હૃદયંગમ દ્રષ્ટિ આપણે કૃષ્ણની અંદર જોઈએ અને કૃષ્ણ આપણને તે તત્વ રૂપે જો સાંપડે, આપણે એ તરફ જો આપણને જીવનની અંદર કૃષ્ણને અપનાવીએ,
કૃષ્ણમ વંદે જગદગુરુમ, આખા જગતના ગુરુ તો છે જ, કયા દ્રષ્ટિએ છે તે જો આપણે જોઈ લઈએ તો મનુએ જે કહેલું છે તે, મનુએ જે મનુસ્મૃતિમાં કહ્યું છે ને, તો હવે આપણે શું છે, આ તો આપણે કાયમ યાદ કરવા વાળા, એટલે આજે આપણે તે કહી દઈએ કે એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાદગ્ર જન્મન સ્વમ સ્વમ ચરિતમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વમાનવા ગૃણવંતો વિશ્વમ આર્યમ. આપણે તે ભૂમિ ઉપરના સપૂતો છીએ કે જે સપૂતોની અંદર આ કૃષ્ણ તત્વએ અવતાર ધારણ કરીને માનવને, માનવ કે માણસ કેવી રીતે થવું જોઈએ એના માટેના ચિરંતન મૂલ્યો આપ્યા અને આપણને કહ્યું, આપણને સમજાવ્યું આવી રીતનું જે કૃષ્ણ તત્વ તે તરફ આપણને વળવાની કૃષ્ણ સ્વયં આપણને દ્રષ્ટિ આપે. ફક્ત એટલું ના સમજીએ કે દેવકી વાસુદેવનો પુત્ર છે, એ પરબ્રહ્મ પરમાત્મા તત્વ છે. આ તરફની આપણી દ્રષ્ટિ, જે યોગેશ્વરનું રૂપ છે એ તરફની આપણી દ્રષ્ટિ જો થાય તો આપણે કૃષ્ણ જયંતિ તરફ, કૃષ્ણને સમજ્યા તરફનો આપણો જે પ્રયાસ છે તે સાર્થક બને. આજના આ પ્રસંગે ઘણું કહેવાનું છે, પણ હવે મારા સૂક્ષ્મ અતિ નાના મુખે આટલું કહી આજના આ પ્રસંગ માટે હું અહીં વિરામ લેવા માંગુ છું. બાકી પ્રાર્થના કરું કે સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ માપ્નુયાત. રામ કબીર, રાજુભાઈ, તમે જે આ સુંદર કૃષ્ણ તત્વ પર આપણે જે તમે કીધું કે ભાઈ આપણા રિચ્યુઅલ્સ ને એ બધા ઉજવીએ એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે, પણ એના કરતાં પણ જો વધારે ઇમ્પોર્ટન્ટ હોય તે કૃષ્ણ તત્વ, અને કેટલી સરસ રીતે સમજાવ્યું કે એમણે આર્ટ ઓફ લિવિંગ આપણે જે કહીએ ને એ શીખવી ગયા. અને તમે જે બધી નાની નાની વાતો આપણે સમજાવ્યું કૃષ્ણ તત્વમાં, કે જે ચીર હરે ચીર પૂરે છે, બંસરી વગાડે સુદર્શન પણ લે છે, અને શાસ્ત્રોની વાત કરે ત્યારે શસ્ત્ર પણ ઉઠાવે. તો એ રીતે કઈ વખતે સમય સૂચકતા વાપરીને કેવી રીતે જીવવું, એ આર્ટ ઓફ લિવિંગ તમે કહ્યું ભગવદ્ ગીતાનું જે આ કૃષ્ણ તત્વ છે એને આપણે જોવું જોઈએ, અને એ આપણા જીવનમાં કેવી રીતે આપણે અપનાવીએ અને સમજીને કૃષ્ણમય બનીએ, કૃષ્ણ જેવા બનીએ, રાધા કૃષ્ણ વિશે વાંચીએ કે કૃષ્ણ વિશે જાણીએ. એ એક મહત્વનું છે, પણ એના કરતાં પણ જો કૃષ્ણમય બનીએ તો જ આપણે આ જીવન સાર્થક થયેલું ગણાય. કારણ કે તમે કીધું કે ઋષિમુનિઓ દ્વારા અને આપણે જે બ્રહ્મસૂત્ર, ઉપનિષદો, શ્રીમદ ભગવદ્ ગીતા, એ તરફથી જે આપણને જ્ઞાન આર્ટ ઓફ લિવિંગનું આટલું બધું મનુષ્ય જીવન મળ્યા પછીમાં આટલું બધું આપી ગયા છે કે ભાઈ હે, તને દેહ તો મફતનો મળી ગયો છે. એના વે ઓફકોર્સ અમારા કર્મને આધીન પણ હવે એ તરફ નથી જતા, પણ મળી ગયા પછી હવે તને અમે જ્ઞાન પણ આપીએ છીએ કે આર્ટ ઓફ લિવિંગ શું છે, કેવી રીતે તું જીવ. અને એ આઈ થિંક મિસિંગ લિંક છે આપણામાં. આપણને પેલું જ જ્ઞાન આપીએ કે 2+2 = 4, અને યુ બ્રિંગ ફૂડ ઓન ધ ટેબલ, અને એ ફૂડ ઓન ધ ટેબલની અંદર આપણે એટલા બધા ગૂંચવાઈ જઈએ કે પછી ઇટ્સ અ એન્ડલેસ જર્ની તે તરફની. પણ આર્ટ ઓફ લિવિંગ ટુ શીખ, અને તમે કૃષ્ણ ભજનો ગાવાનું, યસ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ, પણ એના કરતાં એક ડગલું આગળ વધીએ અને જોઈએ કે હા, હું કૃષ્ણમય કેવી રીતે બનું. અને કૃષ્ણની જે આપણે ઇવન સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આપણે અનેક વાર, અસંખ્ય વાર ગાઈએ છીએ, એમાંથી પણ એકાદ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આપણે જીવનમાં કેવી રીતે ઉતારીએ અને કેમ કૃષ્ણ સ્થિત પ્રજ્ઞતા જાળવવાનું આપણને કહે છે અને કેવી રીતે જાળવતું એમ. તો વિચાર કરો કે આપણને એટલું બધું આપી ગયા છે, લેવું અને અપનાવવું એ ઇટ્સ ઓલ અપ ટુ અસ. અને તમારા જેવા
વ્યક્તિ આવે અને સમજાવી જાય, હું પણ એકદમ બરોબર સાંભળતો હતો કે હું કેવી રીતે ગ્રહણ કરું અને પછી જોઉં મારા જ પોતાને જ મારે મિરરમાં જોવો પડે કે ભાઈ રાજુ તું એ પોતે કેટલું અપનાવતો છે, કેટલું શીખતો છે અને કેટલી જર્નીમાં આપણે જ મિરરમાં જોઈને જોવાનું કે હું કેટલું ઉતારું છું. તો અમે ધન્યભાગી છે કે તમે કૃષ્ણ તત્વ આટલું સુંદર રીતે સમજાવ્યું. તો થેન્ક યુ વેરી મચ. થેન્ક સમાજ યુ. તમારો આભાર માને છે. અને જો કોઈ પણ ભાઈને બહેનોને કોઈ આના પર એડ કરવું હોય કૃષ્ણ તત્વની વિશે, તો શોર્ટમાં તમે કહી શકો છો. ગોવિંદભાઈ, હું તમને લાવું છું. અનમ્યુટ કરજો. રામકબીર, બંને રાજુભાઈઓને રામકબીર. અને જન્માષ્ટમી આપણે ગઈકાલે ઉજવી અને કૃષ્ણનું જીવન જે જીવી ગયા એને આપણે માણ્યું. પણ ખરેખર મારો જે પોઈન્ટ છે તે આપણું રામકબીર ભક્ત સમાજ જે અષ્ટમીને ઉજવે છે જે રીતે, એ ખૂબ જ મહત્વનું છે. જો આપણા હિંડોળા જુઓ, આપણે જે હિંડોળા ગાઈએ છે એમાં તમે હિંડોળાનું જે મહત્વ, હિંડોળામાં જે શીખ આપી છે, તો આપણને એ પ્રેમ લક્ષણા ભક્તિ એ શું છે? આપણે નિરાકાર અને સાકાર, એને બંનેમાંથી સાકારમાંથી નિરાકારમાં કેવી રીતે તમે જઈ શકો, એ ખૂબ સરસ વાત કરી છે. એટલે આપણા પૂર્વજો ખૂબ ખૂબ વંદનીય છે, આપણને ખૂબ આપ્યું છે. રાજુભાઈનું જે તત્વજ્ઞાન છે, કૃષ્ણ એ તો આપણે ગાય જ છે કે પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણમાંથી પૂર્ણ ઉગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દ્યો ભલે, શેષ પાછળ રહેવાનું પૂર્ણ સદા. એ જે આ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ, એ જ આ છે, એ સિવાય બીજું કંઈ નથી. કૃષ્ણ જ આ છે, એ બ્રહ્માંડનો કરતા છે. એણે આજ બધું જ વસ્તુ, સારું નરસું, દુઃખ સુખ, બધું જ સર્જન એમનું છે. એટલે એમને સમજવાનું, એમાં આપણા જે સ્ટેપ બાય સ્ટેપ આપણે જે જોઈએ છે ખૂબ સરસ છે. અને આપણું જે આપણે જે દર વીકે ભેગા થઈએ છીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. રામકબીર સૌને. રામકબીર, થેન્ક યુ ગોવિંદજી. તમે પણ જે આપણા પૂર્વજોની વાત કરી અને યાદ કરાવ્યા તે બદલ. અને યસ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, એ દ્વારા પણ શ્રી કૃષ્ણ આપણને ઘણું સમજાવી ગયા છે કે હા, જ્ઞાન માર્ગ તારાથી અઘરો લાગતો હોય તો ભક્તિ માર્ગ અપનાવ, પણ ભક્તિ પણ કેવી હોવી જોઈએ, એમ સમર્પણવાળી. તો એ રીતે તમારે પોતે જ આપણે લેવાનું છે. તો હવે કોઈને કોમેન્ટ્સ એડિશન ના હોય તો આજે પૂર્ણ વિરામ કરીએ અને રાજુભાઈનો આપણે આભાર માનીએ. આવી રીતે જ તમે આર્ટ ઓફ લિવિંગના કૃષ્ણ દ્વારા, ભગવદ્ ગીતા દ્વારા પણ કેવી રીતે આપણે જે જીવન જીવીએ છીએ, અને સ્પેશિયલી જે 65 કે 60ની ઉપરના છે તે લોકોને માટે ખાસ મહત્વનું કે હવે થોડા વર્ષો જ બાકી રહ્યા છે. તો હવે ડુ આઈ હાઉ આઈ કેન, એક શબ્દ છે અંગ્રેજીમાં, એ આપણને બધાને જ કામ લાગે. તો થેન્ક યુ વેરી મચ. આવી રીતે જ આવતા રહેજો અને આપણે અંત તરફ પ્રયાણ કરીએ. તો અને સૌ ભારતીયોને પણ આપણો 79th ઇન્ડિપેન્ડન્સ ડે 15મી ઓગસ્ટે ઉજવ્યો ભારત દેશમાં. તો તેમને પણ અભિનંદન અને શુભેચ્છા.
કે યસ 79 યર્સ પૂર્ણ થયા સ્વતંત્રતાને, અને તેના ગયા અઠવાડિયે આપણે બહારની સ્વતંત્રતા અને આંતરિક સ્વતંત્રતા વિશે પણ વાત કરી. તો ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણીની શુભેચ્છા. તો આજે આ કાર્યક્રમનો અંત લાવીએ છીએ. આવતા રવિવારે પાછા મળીશું 10:30 પેસિફિક ટાઈમ, 12:30 સેન્ટ્રલ ટેક્સાસ ટાઈમ. તો ત્યાં સુધી ઓમ શ્રી કબીરાય નમઃ. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર. રાજીવભાઈ, તમે મીટિંગનો એન્ડ કરી શકો છો. હા, ને પણ હું છે ને એ રેકોર્ડિંગ સ્ટોપ કરતો હતો, પણ હવે એનીવે